13 નંબર, વર્ષા અને બીના 2:1 પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચે છે. કાયમી મિલકતમાં 2 મોટર ગાડી છે. તો તે કિંમત અનુક્રમે 8,000 6,000ની હતી, જેનો સમાવેશ થયેલો છે. ધંધો છે એ ટેક્સટાઇલ લિમિટેડને વેચી દે છે. મિસ નવી કંપની. મોટરકાર સિવાયની તમામ કાયમી મિલકતો અને સ્ટોક લેવા સહમત થઈ જાય છે. ખરીદ કિંમત પેટે ₹56,000 રોકડા, ₹100નો ભાવ, 900 ઇક્વિટી શેર, દરેક ₹100નો તેવા 5% અને 400 પેપ શેર આપવાના છે. દેવાદાર પાસેથી 61,000 વસૂલ થયા છે. લેણદારને 51,000 આપીને ચૂકતે કરે છે અને બાકીની નીચેની શરતો એ છે સંમત છે. વર્ષા પ્રથમ મોટર ગાડી 12,000ની કિંમતે અને બીજી મોટર ગાડી 8,000ની કિંમતે છે એ લઈ લે છે કે ભાગીદાર. બીના તેની લોનની રકમ છે એટલા પેપ શેર આપવા તૈયાર થઈ ગઈ છે. બાકીની છે એ વર્ષા આપે છે. ઇક્વિટી શેર બંને ભાગીદારો વચ્ચે સ્થિર મૂડી ખાતાની બાકીના પ્રમાણમાં વેચશે. બાકીની રકમ રોકડમાં ચૂકવી દેશે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બંને પ્રકારના શેરની કિંમત ₹80 ગણવાની છે. કંપનીને ચોપડે જરૂરી ખાતા હોય. ચોખ્ખી મિલકતની ગણતરીમાં કાયમી મિલકતની અંદર 56,000 છે, સ્ટોક છે એ 35 એટલે 91,000 છે. એમાં દેવા કાંઈ નથી એટલે ચોખ્ખી મિલકત જ 91,000 છે. ખરીદ કિંમતની ગણતરી 2nd નંબરનું સ્ટેપ છે, એમાં રોકડ 56,000ની છે. બાકીનો છે ડિફરન્ટની અંદર એમ કે ઇક્વિટી શેર 980ના ભાવે 8,972, પેપ શેર 480ના ભાવે એટલે 32, 160 એની કિંમત છે. ખરીદ કિંમત એટલે કે પાકડી. ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત એટલે કે 69,000 રૂપિયા પાકડી નવી છે. મામીની ખાતાની વાત કરીએ છીએ, મૂડી ખાતાની વાત કરીએ છીએ, નવી કંપનીનું ખાતાની વાત કરીએ છીએ, રોકડ બેંકનું કરીએ છીએ, ઇક્વિટી શેરની વાત કરીએ છીએ, પેપ શેરનું કરીએ છીએ, દેવાદાર છે ન લે એટલે એનું ખાતાની વાત કરીએ છીએ, લેણદાર છે એના ખાતાની વાત કરીએ છીએ, ન સ્વીકાર્યા હોય તેના માટે. કાયમી મિલકત 56,000 છે. મોટરકાર 1 છે એ 8 છે, મોટરકાર 2 છે એ 6 છે, દેવાદાર છે એ 4 છે, લેણદાર છે એ 4 છે. વર્ષાની મોટરકાર 1 છે અને વર્ષાની મોટરકાર 2 છે. એ વેચાતી હોય ત્યારે એટલે ખાલી લેણદાર એક જ અત્યારે લખાય, પછી ખાતું પેક થઈ પ્રમાણે લખાય. અહીંયા બાકી આગળ લાવ્યા છે. મૂડીની છે, અહીંયા ચાલુ ખાતાની છે, અહીંયા લોનની છે, અહીંયા ચાલુ ખાતાની છે. બાકીનું તો તમને પછી લખી શકો છો. અહીંયા રોકડ છે, ઇક્વિટી શેર છે, પેપ શેર છે, મામીની ખાતા એટલે આ ડિફરન્સ મામીની ખાતાની. અહીંયા ઉધાર છે તો જમા સાઈડ વયો રોકડ બેંક છે, અહીંયા ટેક્સટાઇલ છે અને દેવાદાર છે. તો આ ખાતું છેલ્લે કરી શકો તમે. ઇક્વિટી શેર 72, તો અહીંયા મામીની ખાતાની અને મૂડી ખાતાની ઉધાર પાછળ કેટલાનો છે તો કે 40 અને 32 તો લખાઈ ગયા અહીંયા. ઇક્વિટી શેર 40 અને 32 પેપ શેર તો કે મૂડી ખાતે 30 અને 2 તો લખાઈ ગયા પેપ શેર. દેવાદારની BF છે, વેચાઈ જાય છે. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ હોય તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે એની બાકી હોય તો લખવાની હોય, ન હોય તો નહીં લખવાની. તો અહીંયા આપણે 61,000 રૂપિયા દેવાદાર લખેલા છે. 61,000 રૂપિયા દેવાદાર. અહીંયા 61,000 ડિફરન્ટ 4,000 જમા તો મામીની ખાતાની ઉધાર બાજુ આવી ગયો. અહીંયા લેણદાર બાકી જમા હોય 51, ઉધાર છે તો જમા હોય. રોકડ બેંકની અંદર છે. ખાતું પેક કરતા ઉધાર છે તો જમા આવી ગયા. આ ખાતું પેક થઈ ગયું, આ ખાતું પેક થઈ ગયું. રોકડ બેંક ખાતું પેક કરીએ છીએ તો અહીંયા આ 2 હતા જ, બાકી હતી 56,000 હતા, અહીંયા હતા આ 58 અને આ મૂડી ખાતે. અહીં રોકડ બેંક છે 66 15, મામીની ખાતું પેક કરીએ છીએ 50 ને 25, 50 અને 25 આ ખાતું છે એ સલ્ફર. અભી અને ડભુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નવી કંપનીનું નામ છે હર્ષ લિમિટેડ. નવી કંપનીનું નામ છે હર્ષ લિમિટેડ.
3000 ઇક્વિટી શેર છે, 100 રૂપિયાનો ભાવ છે. 13% 1500 પ્રેફરન્સ શેર છે, 100 રૂપિયાનો ભાવ છે. સ્થાપના થઈ ભાગીદારી કંપનીની રૂપાંતરની શરતો નીચે મુજબ છે. હર્ષ લિમિટેડ એ નીચે મુજબની મિલકતો યંત્ર છે 3,500, પાઘડી છે 93,500, જમીન મકાન છે 81ની, બાકીની મિલકતો ચોપડે કિંમતે લઈ છે. હર્ષ લિમિટેડ અભિ લિમિટેડ નહીં, લોન સિવાયની તમામ મિલકતો દેવા લઈએ છે લોન ઉપર ચોપડી. ખરીદ કિંમતમાં 12%, 75,000 ડિબેન્ચર. પાછળથી અભિ લિમિટેડની લોન ચૂકવાય, અભિએ તેને આપવામાં આવશે. બાકીની રકમ હર્ષ લિમિટેડ ઇક્વિટી શેર પેપ શેર 2:1 પ્રમાણમાં ચૂકવી લેશે. પહેલા નંબરનો સ્ટેપ, ચોખ્ખી મિલકતની ગણતરી. યંત્ર 37,500, પાઘડી 97,500, મશીનરી 1,080ની, ફર્નિચર 15,000ના, દેવાદાર 97,500, સ્ટોક 60,000, બેંક 30,000, ટોટલ 17,500. દેવાદારની અંદર લેણદાર 75ના, દેવી હુંડી 30ની. ડિફરન્ટ ચોખ્ખી મિલકત A - B 4,12,500. ખરીદ કિંમતમાં ડીબી આપે છે 75ના, ઇક્વિટી શેર 2,25ના, પેપ શેર 4,25ના, ટોટલ 4,25 4,25 4,12,500. મામીની ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતા, નવી કંપનીનું ખાતું, ઇક્વિટી શેરનું ખાતું, ડીબીનું ખાતું, પેપ શેરનું અને લોનનું ખાતું ન લીધું હોય તેનું. ઉધાર બાજુ જમીન અને મકાન 1,12,500, યંત્ર 30ના, ફર્નિચર 15નું, દેવાદારો 97,500, સ્ટોક 60,000, બેંક 30,000, લેણદારની અંદર 75,000, દેવી હુંડીની અંદર 30,000, મૂડી ખાતાની અંદર બાકી આગળ લેવા 75,75, સામાન્ય અનામત 7,500 7,500. નવી કંપનીની અંદર ડીબીએ, ઇક્વિટી શેર, પેપ શેર ખાતું પેક કરતા, ડિફરન્ટ મામીની ખાતે ડીબીએનું ખાતું 75,000 ખાતું પેક કરતા. જે સ્વીકારે છે તે તો કે અભિની લોન ખાતે વ્યાજ છે, તો અહીંયા અભિની લોન, તો અભિના લોનના ખાતે. બાકી અભિની લોન સરભર બની ગઈ. ઇક્વિટી શેર 25નું, તો ઇક્વિટી શેરનું ખાતું 2,25નું. ભાગીદારના મૂડી ખાતે જમા હે તો ઉધાર, પેપ શેર 1,12,500, મૂડી ખાતે 56,250 56,250. બિનજરૂરી બધા ખાતા પેક થઈ ગયા. ઇક્વિટી શેરનું આવી ગયું, પેપ શેરનું આવી ગયું. ખાતું પેક કરતા અહીંયા મૂડી ખાતે 86,250 86,250 ખાતું છે સરભર બની. વિકાસ અને પ્રકાશ નફો નુકસાન વહેતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ધંધો શિવાની લિમિટેડે વેચી નાખવાનું નક્કી કર્યું છે. શિવાની લિમિટેડે રોકડ સિવાયની બધી મિલકતો લઈએ છે. રોકડ ઉપર ચોકડી, મકાન 260માં, દેવાદાર 140, સ્ટોક 21, યંત્ર 110. લેણદારો રોકડેથી ચૂકવી દીધા છે. શિવાની લિમિટેડે ધંધો ખરીદતી વખતે 10નો 1 એવા 50,000ના ઇક્વિટી શેર છે. બાકીની રકમ રોકડમાં છે. વિસર્જન ખર્ચ 2,000 થયો. જે નવી કંપની શેર ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચી આપવામાં છે. બાકીની રકમ રોકડમાં છે. નવી કંપની ચૂકવવા તૈયાર છે. પહેલું ચોખ્ખી મિલકતની ગણતરી. એમાં મકાન 260, યંત્ર 140, દેવાદાર 140નો, સ્ટોક 21નો, ટોટલ 36નો. દેવા કાંઈ નથી એટલે ચોખ્ખી મિલકત જ 36ની. સેકન્ડ નંબરનો સ્ટેપ, ખરીદ કિંમતની ગણતરી. ઇક્વિટી શેર 50,000, 10 રૂપિયાનો ભાવ. 36માંથી 5 લાખ બાદ કરો 31. જે મિશ્ર રોકડ અને બેંક અવેજ. મામીની ખાતું બનાવશું, મૂડી ખાતું બનાવશું, નવી કંપનીનું ખાતું બનાવશું, ઇક્વિટી શેર છે ઇક્વિટી શેરનું ખાતું બનાવશું, રોકડ બેંકનું ખાતું બનાવશું, લેણદાર છે નહીં સ્વીકારે એનું ખાતું બનાવશું. મકાન 210નું છે, યંત્ર 21ના છે, સ્ટોક 150નો છે, દેવાદાર 150ના છે, સ્ટોક 31નો છે. વિસર્જન ખર્ચ છે એ રોકડ એટલે કે 2 લાખનો છે, 2,000નો છે સોરી. શિવાની મકાનનો ઘસારા ફંડ છે અને લેણદાર છે. મૂડીની અંદર મૂડી છે ખાલી, બાકી કંઈ નથી. નવી કંપનીનું ખાતોમાં રોકડ છે અને ઇક્વિટી શેર છે. ખાતું પેક કરતાં અહીંયા ડિફરન્ટ છે, મામીની ખાતે જશે. એ રોકડ ઇક્વિટી શેર 5 લાખની છે, તો અહીંયા ખાતું પેક કરતાં ભાગીદારના મૂડી ખાતે 2.5 લાખ રૂપિયા 2,000 જમા છે તો ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે. રોકડ બેંક છે શિવાની લિમિટેડ ખાતે છે.
લેણદાર છે એ ચૂકવવા તૈયાર થઈ ગયા છે, એટલે અહીંયા મામીની ખાતે 250નું, અહીંયા 250 ખાતું સરભર થઈ ગયું. અહીંયા વિસર્જન ખર્ચ 2000, લેણદાર છે એ ચૂકવે છે, એટલે લેણદાર ખાતે 250. તેનો ડિફરન્ટ છે એ 31નો છે અને 26નો છે અને 74નો છે. લેણદાર 250, ખાતું પેક કરતા 48, તો કે 48માંથી અહીંયા એકને આવે છે 76, 26 મીન્સ 24 48, 24. અહીંયા સ્વીકારતા હશે એટલે શિવાની 31 છે, મામીની ખાતે અહીંયા 76 છે અને અહીંયા 26નો છે. ચોત્રીસ નંબરનો સમ. રામ અને રહીમ 3:2ના પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે, જે નીચે મુજબ છે. અને કિંમતે ઈસુ લિમિટેડને વેચી દેવા નક્કી કરે છે. પાઘડી 20 છે, જમીન મકાન 86 છે, સ્ટોક છે 38 છે, દેવાદાર છે 26નો છે, રોકડ અને રોકાણો સિવાયના દેવા ચોપડે કિંમતે લઈએ છે. રોકડને અને રોકાણો અંદર ચોકડી ખરીદ કિંમત ઈસુએ પૂરા ₹1000ના ઇક્વિટી શેર ₹100 અને 20ના પ્રીમિયમ બાકીની રકમ રોકડમાં 14000માં વેચી નાખે છે. રોકાણો વિસર્જન ખર્ચ 2000 થયો છે. તો સૌપ્રથમ પહેલા નંબરનો સ્ટેપ છે ચોખ્ખી મિલકતની ગણતરી. ચોખ્ખી મિલકતની ગણતરી પાઘડી છે, જમીન મકાન પાઘડી છે 20ની, જમીન મકાન છે 86નું છે, સ્ટોક છે 38નો છે, દેવાદાર છે એ 26ના છે, મશીનરી છે 40નું છે, એટલે ટોટલ છે 210નો. દેવાની અંદર લેણદાર છે 18ના છે, બેંક લોન છે 42 છે, 70નો. ચોખ્ખી મિલકત A-B કે 210માંથી 70 કે 114. ખરીદ કિંમતની ગણતરી ઇક્વિટી શેર છે 1 લાખના છે, પ્રીમિયમ છે 20નું છે, 140માંથી 21 છે એટલે 20 છે એ રોકડ. તો મામીની ખાતું બનાવશું, મૂડી ખાતા બનાવશું, નવી કંપનીનું ખાતું બનાવશું, રોકડ બેંકનું ખાતું બનાવશું, ઇક્વિટીનું કરશું અને રોકાણો નથી લીધા એ વેચાઈ જાય છે એનું ખાતું બનાવશું. તો મામીની ખાતાની ઉત્તર બાજુ જમીન મકાન છે 84 છે, મશીનરી છે 40ની છે, સ્ટોક છે એ 34નો છે, દેવાદાર છે એ 30ના છે, વિસર્જન ખર્ચ છે એ 2નો છે, લેણદાર છે એ 28ના છે અને બેંક લોન છે એ 42ની છે. મૂડીની અંદર બાકી આગળ લેવા છે, સામાન્ય અનામત છે. નવી કંપનીના ખાતાની અંદર ઇક્વિટી શેર છે, રોકડ છે. ખાતું પેક કરતા અહીંયા મામીની ખાતાની અહીંયા છે એ ઉધાર બાજુ છે, તો જમા બાજુ લખશું નવી કંપની ખાતે. અહીંયા ઇક્વિટી શેરનું છે એ 21 છે, અહીંયા કાંઈ વસ્તુ નથી એટલે ભાગીદારના મૂડી ખાતે વ્યાજ જશે 172 ને 148. અહીં રોકાણોની બાકી છે, રોકાણો છે વેચાઈ જાય છે એટલે અહીંયા કે રોકાણો વેચતા 14000 છે, તો અહીંયા 14000 જમા એટલે અહીંયા 18000, 14000, 4000નું નુકસાન છે. જમા બાજુ છે મામીની ખાતાની ઉધાર બાજુ અહીંયા નુકસાન. અહીંયા ઈસુના લિમિટેડ ખાતે ₹20000, અહીંયા મામીની અહીંયા જે ડિફરન્ટ મળશે એ આપણે લઈ જઈશું ભાગીદારના મૂડી ખાતે, જે 21600 અને 24 છે. અહીંયા કહેશું રોકડ અને બેંક. આ ખાતું પેક કરતાં 21600 અને 14400 ખાતું થઈ ગયું શરૂ. 28 નંબરનો સમ. XYZ ભાગીદાર ધંધો ચલાવે છે, જે 5:3:2ના પ્રમાણમાં નફો અને નુકસાન વેચે છે. બોમ્બે લિમિટેડ રોકડ અને બેંક સિવાયની સંપૂર્ણ ધંધો છે એ ખરીદી લે છે. ખરીદ કિંમત પેટે ₹100નો એવા 5000 ઇક્વિટી શેર છે, ₹112નો ભાવ છે. 100નો એક એવા 3100ના ડિબેન્ચર છે. મામીની નિકાલ ખાતું છે એ 15000 છે. ઇક્વિટી શેર છે એ 5:3:2ના પ્રમાણમાં વેચી શકે છે. ચોખ્ખી મિલકતની ગણતરી જમીન અને મકાન 6 લાખ છે, યંત્ર છે 2 લાખ છે, રોકાણો છે એ 25ના છે, દેવાદાર છે 25ના છે, સ્ટોક છે એ 50નો છે, રોકડ અને બેંક 150 છે. ટોટલ મિલકત છે 10,05,000. લેણદાર છે 175, દેવી હુંડી 125ની, ટોટલ છે 330નો. ચોખ્ખી મિલકત છે 720નો ડિફરન્ટ. ખરીદ કિંમતની અંદર ઇક્વિટી શેર છે અને ડીબે છે. ઇક્વિટી શેર 5 છે, ₹112 એટલે ₹100 છે એ મૂળ ભાવ છે, ₹12 પ્રીમિયમ સહિતનો છે. અહીંયા લઈ લીધો છે, છૂટું પાડવું હોય તો પાડી શકો છો. અહીંયા ચોખ્ખી મિલકતો પ્લસ ચૂકવવાનો બાકી ખર્ચો છે એટલે કે 30,000નો, એટલે 6 ને 30 થઈ ગયો એનો ટોટલ. મામીની ખાતું છે, મૂડી ખાતું છે, બોમ્બે લિમિટેડ નવી કંપનીનું ખાતું છે, રોકડ બેંકનું ખાતું છે, ઇક્વિટી શેરનું ખાતું છે, ડીમેનું ખાતું છે, એક રોકડ બેંક નથી લીધેલી એનું ખાતું છે.
મામીની ખાતાની ઉધાર બાજુ જમીન મકાન 6, યંત્ર છે એ 2 છે, રોકાણો છે 25ના છે, દેવાદાર 25ના છે, સ્ટોક છે એ 50નો છે, રોકડ અને બેંક છે એ 1.5ની છે, વિસર્જન ખર્ચ છે એ 15નો છે, લેણદાર છે એ 1.75 છે, દેવી હુંડી 1.25ની છે અને ચૂકવવાના બાકી ખર્ચા હતા એ 30,000 હવાલા મુજબ. ભાગીદારની મૂડી છે, સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતું છે, નવી કંપનીનું ખાતું છે, એમાં ઇક્વિટી શેર અને ડીબી ખાતું પેક કરતા ડિફરન્ટ છે એ મામીની ખાતે હવે જશે. તો અહીંયા પહેલું ઇક્વિટી શેર મૂડી એટલે નવી ઇક્વિટી શેર મૂડીનું ખાતું છે. અહીંયા 5 ને 60 અહીં કાંઈ નથી, ખાતું પેક કરતાં મામીની ખાતે XYZ તરીકે એટલે કે મામીની ખાતાની ઉધાર બાજુ 280, 186 અને 112 ડીબીએનું ખાતું પેક કરતાં મૂડી ખાતે 155, 93 અને 12. તો 155, 93 અને 62 ઇક્વિટી શેરનું પેક થઈ ગયું, ડીબીએનું પેક થઈ ગયું. અને હવે રોકડ બેંક પેક કરીએ છીએ. રોકડ બેંક અહીંયા રોકડ અને બેંક છે એ લખાયેલું છે. મામીની ખાતે વિસર્જન ખર્ચ છે, અહીંયા પ્રાથમિક ખર્ચ છે અને રોકડ બેંક છે. રોકડ બેંક ખાતું પેક કરતાં 30,500નો ડિફરન્ટ છે. ભાગીદારના મૂડી ખાતે તો ભાગીદારને અહીંયા ઉધાર હતો તો જમા, ભાગીદારના મૂડી ખાતા 7500 અને 2300. અહીંયા આ ખાતું પેક કરતાં ચોખ્ખો નફો 1.35નો છે જે વેચી નાખીએ છીએ 67,500, 40,500 અને 27,500. આ મૂડી ખાતાની અંદર આની ઘટે છે એટલે એટલી રોકડ છે એ મંગાવશે. પંદર નંબરનો સમ છે અલકા અને હેમા. અલકા અને હેમા 15 નંબરનો સમ છે. HP લિમિટેડની અંદર રૂપાંતર થાય છે. રોકડ અને સ્ટોક સિવાયની તમામ મિલકતો છે લઈ લે છે. જમીન અને મકાન 110, યંત્ર છે 85, રોકાણો છે 42, દેવાદાર 10% લેખે કાલખાદ અનામત, અન્ય મિલકતો ચોપડે કિંમતે લઈ લેવી. પ્રિયાની 10%ની લોન તથા દેવા કંપની સ્વીકાર્યા. પ્રિયા અને લોન તેને સ્ટોક પેટે ₹4,000 રોકડા સ્વીકાર્યા. પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની બમણી આંકવામાં આવેલી છે. 3 વર્ષનો નફો અનુક્રમે ₹30,000, 45,000, 48,000 છે. 100નો 1 એવા 18,000 ઇક્વિટી શેર 1ને 20ના ભાવે છે. બાકીની રકમ રોકડની અંદર છે અને નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ભાગીદારો છે જરૂરી રકમ વેચી લે છે. તો કે પાઘડી સરેરાશ નફાની રીતે છે. આ સેકન્ડ ચેપ્ટર મુજબ પાઘડી તો કે 30,000, 45,000, 48,000 3 વર્ષનો નફો છે એટલે કે ભાંગા 3 તો ₹41,000 સરેરાશ નફો આવ્યો. એની 2 ગણી પાઘડી એટલે 41,000 × 2 ગણી પાઘડી એટલે કે ₹82,000. તો ચોખ્ખી મિલકત જમીન અને મકાન 110, યંત્ર છે 82, રોકાણો છે 42, પાઘડી છે એ 82, દેવાદાર છે એ 58,500, લેણી હુંડી છે એ 45, દેવા બાદ કરીએ છીએ. લેણદાર છે, દેવી હુંડી છે, BOD છે. ચોખ્ખી મિલકત 324 છે. ખરીદી કિંમત પરથી 1800 છે. પ્રીમિયમ સહિતના ભાવ છે 216નો. રોકડ છે ડિફરન્ટ આ બાદ કરતાં 321માંથી 216 બાદ કરતાં ₹1,08,000. મામીની ખાતું બનાવીએ છીએ, મૂડી ખાતું બનાવીએ છીએ, નવી કંપનીનું ખાતું બનાવીએ છીએ, ઇક્વિટી શેરનું બનાવીએ છીએ, પ્રિયાનું લોનનું બનાવીએ છીએ, રોકડ બેંક અને સ્ટોકનું ખાતું નથી લીધું તેનું. તો જમીન મકાન છે 85, યંત્ર છે 90, રોકાણો છે 35, લેણી હુંડી છે 45, પાઘડી છે 20ની છે, દેવાદાર છે 60ના છે, લેણદાર છે, દેવી હુંડી છે, સામાન્ય અનામત છે, મૂડી છે અને લોન છે. નવી કંપનીમાં ઇક્વિટી અને રોકડ ખાતું પેક કરતાં અહીંયા ઉધાર બાજુ છે તો મામીની ખાતાની જમા બાજુ નવા ઇક્વિટી શેર છે 216 છે. ખાતું પેક કરતાં ડિફરન્ટ અહીંયા આવે છે. ભાગીદારો વેચા, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પ્રિયાંશની લોન છે બાકી આગળ છે. એમાં સ્ટોક છે, એમાં રોકડ છે અને 6,000 છે. એમાં સ્ટોકનું ખાતું છે બાકી આગળ અને 10% પ્રિયાની લોન છે ₹55 અને રોકડ બેંકના ખાતાની વાત કરીએ તો અહીંયા પ્રિયાની લોન છે એમાં છે, અહીંયા પ્રિયા છે અને ડિફરન્ટ આવે છે. અહીંયા તો ખાતું પેક કરીએ છીએ અને એ ડિફરન્ટ મામીની ખાતે તો અહીંયા મામીની ખાતે મૂક્યો છે. અહીંયા બાકી આગળ લઈ જઈ શકીએ છીએ. ઓગણીસ નંબરના સમની વાત કરીએ છીએ. રાધા અને શ્યામ 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેઓ રાધેશ્યામ લિમિટેડને નીચેની શરતોએ સમાવી લે છે. તમામ મિલકતોને દેવા લેણદારો છે એ લઈ લેવાની વાત કરે છે. પેઢીની 3 વર્ષની સરેરાશ નફાની 2 વર્ષની ગણતરી કરીને છેલ્લા 3 વર્ષનો કુલ નફો 1,20,000 છે. જમીન મકાન છે એ 150નો છે અને યંત્ર છે એ 25ના છે. રોકાણો છે 20ના છે. દેવાદાર ઉપર 10% લેખે કાલખાદ અનામતને આધીન લેવાના છે. બાકીની મિલકતો ચોપડે કિંમતે પડવી. ખરીદ કિંમત પેટે ₹10નો 1,000ના ઇક્વિટી શેર છે. 10%ના પ્રીમિયમ છે. 1,000ના ડીબે છે. 5%ના વટાવ છે. બાકીની રકમ રોકડમાં
લોન 1 વર્ષ માટે ચઢેલા વ્યાજ સહિત ચૂકવવાની છે. પેઢીનો વિસર્જન ખર્ચ 4,000 થયો છે, જે કંપની પાસેથી મળેલા શેર અથવા ડિબેન્ચર નફા નુકસાન પ્રમાણમાં વેચી લેવાના છે. આ સરેરાશ નફાની રીત છે. પાઘડી સરેરાશ નફો 1,20,000 છે, 3 યર છે, ભાંગતા 40,000 સરેરાશ નફો મળ્યો, ગુણ્યા 2 વર્ષ એટલે 80,000 પાઘડી. તો પાઘડી 80,000 છે, મકાન 50નો છે, યંત્ર 25ના છે, રોકાણો 20ના છે, દેવાદાર 30ના છે, સ્ટોક છે એ 25નો છે, રોકડ છે એ 35નું છે, ટોટલ 385 છે. એમાં લેણદાર છે 60ના છે, ચોખ્ખી મિલકત 325ની, ઇક્વિટી શેર છે 110ના છે, ડીબે છે એ વટાવ બાદના 95 છે, 325માંથી ડિફરન્ટ બાદ કરતાં 21 છે એ અવેજ મિસ રોકડ મૂડી ખાતું. જાતે કરવાનું છે. મામીની ખાતું છે, રાધેશ્યામનું ખાતું છે, ઇક્વિટી શેરનું છે, ઇક્વિટી શેરનું ખાતું છે, 12% ગોપાલની લોનનું ખાતું અને ડીબેનું ખાતું. પાઘડી ખાતે, મકાન ખાતે, યંત્ર ખાતે, નર્મદા લિમિટેડ ખાતે, દેવાદાર ખાતે, સ્ટોક ખાતે, વિસર્જન ખર્ચ ખાતે, લેણદાર ખાતે, રાધેશ્યામ ખાતે, ઇક્વિટી શેર છે ખાતું પેક કરતા આવ્યા તે, ડીબીએનું ખાતું પેક કરતા આવ્યા તે, બાકી આગળ લાવ્યા અને અનામત છે. નવી કંપની ઇક્વિટી શેર છે, ડીબીએ છે, રોકડ છે, ડિફરન્ટ મામીની ખાતાની એ ઉધાર છે તો જમા, ઇક્વિટી શેરનું બાકી આગળ લાવ્યા, રાધેશ્યામનું વિસર્જન મામીની ખાતું રોકડ બેંક છો. અહીંયા રાધેશ્યામ લિમિટેડ 110 છે, ખાતું પેક કરતા ડિફરન્ટ મૂડી ખાતે વ્યાગ્યા 44 અને 66. અહીં એ જ રીતનું ડીબીએનું ખાતું, ડીબીએ ખાતું પેક કરતા ડિફરન્ટ છે એ ભાગીદારના મૂડી ખાતે. અહીંયા સમ છે ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈને કંઈ ક્વેરી પ્રશ્ન હોય તો પૂછજો.